જય શ્રી રામ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ લોંગ બ્લોગ. મિત્રો અત્યારે સવારમાં કંઈક આવું વાતાવરણ છે. અત્યારે ઘરે કોઈ નથી. હાલો જાય ઓફિસ બાજુ પેલા. અને મિત્રો અત્યારે આવી ગયા છે ભૌતિકભાઈ પાસે. શું ભાઈ કહેવા માંગો તમે? આપણે તો પૈસા કમાવો. પ્રમોશન મારી દો એનું. આ ગેમ રમવો એટલે પૈસા કમાવો. લાખોની સંખ્યામાં રમે છે માણસો. દેખો અમારે હાલ આવી ગયો. શું આવ્યું છે? બેટ પાઉં આવ્યું? રોન આવી ગઈ છે ભાઈ, રોન. ઓ ભાઈ રોન. હા મિત્રો તમારે ગેમ રમવી હોય તો કોમેન્ટ કરી દેજો. મિત્રો આપણી બાઈક સર કાયદેસર. સર કેટલા આવ્યા પૈસા? 30 રૂપિયા ₹30 આવ્યા મિત્રો. વિડ્રો ન થાય માટે. મિત્રો અત્યારમાં અમે ચાલી આવ્યા મહેમાન આવ્યા કાલે. મિત્રો આમ તડકો છે એટલે આમ ફરીને બ્લોગ ઉતારવો પડે. મિત્રો સાદઈને આવી ગયા છે અત્યારે અહીંયા ને પરવીનનો ફ્રી ફાયર અમે વિડીયો એડિટિંગ કરી નાખું મિત્રો. કોમેડી વિડીયો બનાવે છે, એડિટિંગ કરી નાખું. ફાઇનલી મિત્રો વિડીયો એડિટિંગ થઈ જ જશે અત્યારે. મારા મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ ગયું. આનું વાઈફાઈ પકડાવીને વિડીયો એડિટિંગ કરવા બધી ભૌતિકભાઈ આમ ગયા છે. ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે આલીદર. અને મારા કાકા છે એટલે મિત્રો મને શરમ લાગે બ્લોગ ઉતારતા, એટલે મારે વોઇસ ઓવર કરવું પડ્યું. અચાનક ગાડી લેવા જવાનું છું આલીદર. ગાડી લેવા જઈએ એટલે શું ને ગાડી એક ગાડી કાલ 2 ગાડીની જરૂર પડે એમ છે, એટલે 2 ગાડી લેવા જઈએ. એટલે પછી આવતીકાલે હું ગાડી લઈને આવીશ. અને મિત્રો આ બાજુનું લોકેશન તો પાકિસ્તાનનો વિડીયો આ બાજુ બંને ઉપડી જાય. બંને લોકેશન થાય બરાબર. ફાઇનલી મિત્રો અત્યારે હું એકલો જ જોઈ શકો છો તમે. ગાડી લેવા ગયા હતા હું અને મારા કાકા આલીદર. અત્યારે હું તમારી ગાડી લઈને જઉં છું ઘરે. મારા કાકા બધા છે મોટા અત્યારે એકલો છું, હું ગાડી ચલાવું છું. મારા કાકા પેલી ગાડી છે ને લઈને આવશે. કાંઈ ખાસ ખબર નથી મારો અવાજ આવતો હોય કે નહીં આવતો હોય તમને. જોઈએ હવે એડિટિંગ કરવા તારે. હાલો મિત્રો તો કન્ટિન્યુ લોકેશન યુટ્યુબ. ફાઇનલ મિત્રો આલીદરથી ગાડી લઈને આવી ગયું છું. અત્યારે ધાણા મોરું જ રહું. ભૌતિકભાઈ ટમેટા મોરે ના ભાઈ મીંડી પરવીનભાઈ આપણે ડુંગળી મોરી રહ્યા છે. ના ફ્રી ફાયર રમતો ટમેટા મોરે છે. આ હેવડી ખાય છે. આ મિસ્ટર જોકરને તમે વરતતા હોય, કસ્ટમ રાખ્યું હોય તો ફટાફટ કોમેન્ટ કરો. ફાઇનલ મિત્રો ડુંગળી મોરાઈ ગઈ છે ને અત્યારે બેઠો છું. અને મિત્રો અત્યારે 7:30 જેવું થઈ ગયું હે. હેવડી ખાઈ રહ્યા છે અમે ત્રણેય. બાટી બોલાવી દીધા જો તો સ્વતા. અને મિત્રો હા હેવડી ખાતા જો લીંબુનો રસ છે ને એમાં ખાલી એક જરી કેવું છે રડાડી. એકદમ તમને એવું લાગ્યું જાણે હેવડીનો રસ પીશ તમે. મિત્રો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. વ્લોગને અહીંયા જાણ કરી નાખીએ. જય હિન્દ જય ભારત. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય હિન્દ જય ભારત.